સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, પથ્થરમારો થયો હતો। રાજકોટના વિછિયાથી સમાચાર, જ્યાં થોરિયાળી ગામે પરિસ્થિતિ તંગ બની છે। સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। થોરિયાળી ગામમાં પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો। ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો। ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા। રાજકોટના વિછિયાના દ્રશ્યો છે, જ્યાં તમે જોઈ શકો છો કે પોલીસ સ્ટેશનની બહાર કેટલાક પોલીસ કર્મી ઉભા છે, ડી સ્ટાફના કેટલાક લોકો ઉભા છે, તેમના પર પથ્થર મારવામાં આવી રહ્યો છે। ટોળાને વિખેરવા પોલીસે અહીંયા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। સ્થાનિક યુવાન ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી, ત્યારબાદ આ મામલો ઉગ્ર બન્યો હતો। અહીંયા ટોળું ઘસી આવ્યું અને પછી પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો હતો। પોલીસ જ્યારે આરોપીને હત્યાના સ્થળે લઈને જતી હતી ત્યારે પોલીસની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યાંના કેટલાક દ્રશ્યો સામે આવ્યા કે ચારે બાજુ અરાજકતાનો માહોલ છે ને જ્યારે પોલીસ આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે અહીંયા કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો। જો કે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે, ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે। પોલીસે રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને અહીંયા ઘટના સ્થળે લઈ ગઈ હતી। તે સમયે કોઈ કેટલાક લોકોએ પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો છે। ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા છે। રાજકોટના વિછિયાની આ ઘટના છે, જ્યાં એક સ્થાનિક ગામડામાં એક યુવાનની હત્યા થઈ ગઈ હતી અને ઘનશ્યામ રાજપરા નામના યુવકનું તેનું મોત થયું હતું, હત્યા થઈ ગઈ હતી। આ મામલે જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચી આરોપીની સાથે લઈ ગઈને તે સમયે જ કેટલાક લોકોએ પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો છે તેવી પ્રાથમિક માહિતી મળી છે। પોલીસ જ્યારે આરોપીને હત્યાના સ્થળે લઈ ગઈ તે સમયે કેટલાક લોકો આવી પહોંચ્યા અને પછી પોલીસની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। અત્યારે પ્રાથમિક વિગતો જ મળી રહી છે, ત્યાંના દ્રશ્યો છે જ્યારે પોલીસ હત્યાના આરોપીને ઘટના સ્થળે લઈને પહોંચી હતી। પોલીસના જવાનો પણ આ રિકન્સ્ટ્રક્શન સમયે હાજર હતા, ઘણા બધા હાજર હતા જવાનો। તે જ સમયે કેટલાક લોકો આવ્યા અને પછી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે અને હવે અહીંયા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। પોલીસ સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। સ્થાનિક યુવાન ઘનશ્યામ નામના યુવકની અહીંયા હત્યા થઈ ગઈ હતી, તે આરોપીને જ્યારે પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી તે સમયે આખો મામલો વિચક્યો હતો। હવે શું અહીંયાના સ્થાનિક લોકોએ પોલીસ પર હુમલો કર્યો છે કે અગાઉ જે આ આરોપી હતો તેના પર હુમલો કરવાનો પ્રયત્ન થયો તે વિગતો કોઈ મળી નથી, પરંતુ પ્રાથમિક જાણકારી મળી છે કે કેટલાક વિસ્તારમાં અહીંયા લોકો એકઠા થઈ ગયા અને પછી પોલીસની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને પોલીસે ટોળાને વિખેરવા માટે બળ પ્રયોગ પણ કરવો પડ્યો છે। ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે। સ્થાનિક યુવાન ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી અને હત્યા કરનાર જે આરોપી છે તેને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો। તે જ સમયે મામલો વિચક્યો હતો અને પોલીસ વચ્ચે, સ્થાનિકો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો। ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો, ચારે બાજુ પથરા જોવા મળી રહ્યા છે। પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન થયો હતો।